નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર નંબર 51 માં આજ આઈએમપી 5 ટોપિક્સ વિશે વાત કરીશું અને આ પાંચે ટોપિક તમને આવનારી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થશે। સૌથી પહેલો ટોપિક લઈએ તો એ છે ભારત સરકારના કોલસા મંત્રાલય સાથે સંબંધ ધરાવે છે। રિક્લેમ ફ્રેમવર્ક નામથી ભારત સરકારના કોલસા મંત્રાલયે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં એક ખૂબ જરૂરી સૂચનાઓ એટલે કે માર્ગદર્શિકાઓનો એક સમૂહ સેટ જાહેર કર્યો છે, જેને રિક્લેમ ફ્રેમવર્ક આવું નામ આપ્યું છે। કોની સાથે સંબંધ ધરાવે છે? તો મિત્રો, આ રિક્લેમ ફ્રેમવર્કનો સંબંધ કોલસાની ખાણોને કેવી રીતે બંધ કરવી અને એ ખાણો બંધ કર્યા પછી એ જમીનને ફરીથી ઉપયોગમાં કેવી રીતે લેવી એ અંગેની ગાઈડલાઇન્સ છે, જેને રિક્લેમ નામ આપવામાં આવેલું છે। દોસ્તો, જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં કોલસાનું ખોદકામ એટલે કે ઉત્ખનન કામ થતું હોય અને એ પછી ખોદાયેલો કોલસો આગળ જતા ઉર્જા ઉત્પાદનમાં વપરાતો હોય તો આ કામગીરીમાં અનેક લોકોની આજીવિકા જોડાયેલી હોય છે। ભલે કોલસો પર્યાવરણ માટે અનેક રીતે નુકસાનકારક છે, પણ વર્તમાન સમયમાં દેશમાં હજારો લાખો લોકો એવા છે કે જેમની રોજગારી કોલસાના ઉત્પાદન ઉત્ખનન કામગીરી સાથે જોડાયેલી છે। હવે એક તરફ કોલસાનો ઉપયોગ એ ભારતની એમ સમજો કે કંઈક ને કંઈક મજબૂરી પણ છે અને કોલસો અત્યારે ભારત માટે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત પણ છે, પણ પર્યાવરણીય નુકસાનોને ધ્યાનમાં રાખીને ભારત સમજદારી દાખવે છે અને આગામી સમયમાં કોલસાનો ઉપયોગ ક્રમશઃ ઘટે એ દિશામાં ભારત સરકારના પ્રયત્નો ચાલુ પણ થઈ ચૂક્યા છે અને એ જ પ્રયત્નના ભાગ સ્વરૂપે કોલસા મંત્રાલયે એક ટેકનિકલ ગાઈડલાઇન્સ આખી જાહેર કરી છે કે ભાઈ કોલસાની ખાણો જે અત્યારે ચાલે છે એને બંધ કરતી વખતે આટલા મુદ્દાઓ ધ્યાન રાખવા, જેથી કરીને આ કોલસાની ખાણ સાથે જેટલા પણ કામદારો જોડાયેલા છે તેમની આજીવિકાનો કંઈક વિકલ્પ તમારી પાસે હોવો જોઈએ। પહેલા એ લોકોને ધીમે ધીમે રિપ્લેસ કરો એવા વ્યવસાયમાં, એવી કામગીરીમાં કે તેમની આજીવિકા ડિસ્ટર્બ ન થાય અને એના લીધે એમનું આર્થિક અને સામાજિક, ટૂંકમાં કહું તો સમાવેશી જીવન વ્યવસ્થિત રીતે જળવાયેલું રહેવું જોઈએ, એ ડિસ્ટર્બ થવું જોઈએ નહીં। અને આ જમીનનો તમે ફરીથી એ ખાણને બૂરી દીધા પછી, બંધ કરી દીધા પછી એવી રીતે રીઉપયોગ કરો, રીયુઝ કરો કે જેથી પર્યાવરણને ફાયદો થાય, નુકસાની ન થાય। તો આ આખી બાબતની જે ટેકનિકલ ગાઈડલાઇન્સ છે ને રિક્લેમના નામથી આપણે ઓળખીશું। તમને અહીંયાથી સવાલ શું પૂછાશે? રિક્લેમ ફ્રેમવર્ક, તો એનો સંબંધ કયા મંત્રાલય સાથે છે? તો તમારો જવાબ કોલસા મંત્રાલય હોવો જોઈએ। આ બાબત બહુ જ આઈએમપી। બીજું, એનો ઉદ્દેશ શું? કોલસાની ખાણોને બંધ કરવી, જેને અંગ્રેજીમાં માઇન ક્લોઝર કહેશું, અને એ જગ્યાનો પુનઃ ઉપયોગ એટલે કે રીપર્પઝિંગ કરવું, આ ઉદ્દેશ માટેની ટેકનિકલ ગાઈડલાઇન્સ છે। પણ માત્ર એટલું જ નથી, સામાજિક મુદ્દાઓ પણ તેની સાથે જોડાયેલા છે। રિક્લેમનું જ્યારે આપણે પૂરું નામ ચકાસીએ છીએ તો એમાં કંઈક આપણને ઘણા બધા શબ્દો મળી આવે છે। પૂરું નામ તમારે યાદ રાખવાની જરૂર પણ નથી, જેમ કે રિક્લેમ એટલે રીપર્પઝિંગ, એન્ગેજમેન્ટ, કમ્યુનિટી, લીવલીહુડ્સ, એસેટ્સ, ઇન્ક્લુઝિવિટી, માઇન ક્લોઝર, આ ટાઈપનું તેનું પૂરું નામ છે। પણ આમાં મેં તમને કીધું એમ, માઇન ક્લોઝર શબ્દ આપણા માટે મહત્વનો, ખાણને બંધ કરવા અંગેના નિયમો, તો આ વિગતો આપણે ધ્યાનમાં રાખીએ છીએ, બરાબર। આ કામગીરી સામુદાયિક જોડાણને મહત્વ આપશે અને ડેવલપમેન્ટની કામગીરીને પ્રોત્સાહિત કરશે। કામગીરી એટલે કે કોલસાની તમે ખાણ જ્યારે બંધ કરો છો તો જે સ્થાનિક લોકો છે, સ્થાનિક સમુદાયો છે, બરાબર, તેની રોજગારી છીનવાવી ન જોઈએ। તેના માટે તમારે અલગથી વ્યવસાયની, તેના માટે અલગથી આજીવિકાની વ્યવસ્થા પેરેલલ કરતા રહેવાની છે। એટલે રોજગારની વ્યવસ્થા, એમાંય ખાસ કરીને લૈંગિક સમાનતાને તમારે ધ્યાને રાખવાની છે। પુરુષો મહિલાઓની હિસ્સેદારી વધે નવા કાર્યોમાં, એ પણ ધ્યાને રાખવાનું છે। સંવેદનશીલ જૂથો એટલે કે જે ખાસ કરીને શિડ્યુલ ટ્રાઇબ્સ સાથે સંકળાયેલા લોકો છે, એમને વિશેષ એમનું સશક્તિકરણ થાય એ મુદ્દા ઉપર પણ તમારે ધ્યાન દેવાનું। કારણ તમે ભારત ભૂગોળના અનુસંધાને ભણતા હશો કે ભાઈ કોલસો ભારતના ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ આવા ટોપ 5 રાજ્યોમાં છે અને એ જ આ રાજ્યો છે કે જ્યાં તમને એસટી શિડ્યુલ ટ્રાઇબ્સની પોપ્યુલેશન્સ પણ વધારે જોવા મળે છે। એટલે કે એ લોકોનું રહેઠાણ વધતા એમની રોજગારી પણ કોલસા સાથે સંબંધ ધરાવે છે। આ ખાણ બંધ કર્યા પછી જે જમીન વધે છે, જે જમીન છે એનો એવી રીતે આપણે સદુપયોગ કરવાનો છે, એનો પુનઃ ઉપયોગ, પુનઃસ્થાપના કરવાની છે અને પર્યાવરણની જાળવણીને સપોર્ટ આપવાનો છે। નેટ ઝીરો ઉત્સર્જનને
આ પ્રકારની રિક્લેમ ફ્રેમવર્ક છે એ સપોર્ટ કરે છે. નેટ ઝીરો એટલે કે કાર્બનનું ઉત્સર્જન ધીમે ધીમે ઘટાડતા જવાનું છે. જેટલું કાર્બનનું ઉત્સર્જન આપણે કરી રહ્યા છીએ એટલા જ પ્રમાણમાં એટલા જ જથ્થામાં વાતાવરણમાંથી પણ કાર્બનને આપણે રિમૂવ કરતા રહેવાનું છે. અને મેં અગાઉના ઘણી બધી વખતના લેક્ચર્સમાં આ વાત કીધેલી છે કે ભારત નેટ ઝીરો કાર્બન એમિશન, બરાબર, તેનો ટાર્ગેટ યર 2070 ધરાવે છે. પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો પણ છે. 2070 સુધીમાં ભારતે નેટ ઝીરો એમિશનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેવાનો છે. તો આ બધા મુદ્દાઓ આપણા માટે અગત્યના છે. ધેટ્સ વાય હું એને સમયાંતરે રિપીટ પણ કરું છું. આ નીતિને લાગુ કરવા માટે કોલ કંટ્રોલર ઓર્ગેનાઇઝેશન અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓએ વિશેષ ફાળો આપેલો છે. તો આ એક મુદ્દો આપણા માટે મહત્વનો. ત્યારબાદ આજના લેક્ચરનો જે બીજો મુદ્દો છે મિત્રો, એ મને એવું લાગે છે કે અતિશય મહત્વનો છે અને એ 100% નહીં પણ 1000% તમારી પરીક્ષામાં પૂછાશે. કારણ કે આ મુદ્દો દેશમાં સૌથી પહેલી વાર કોઈ ઘટના ઘટે છે એ પ્રકારનો છે અને સાથે ગુજરાતમાં તેનું કનેક્શન છે. ગુજરાતમાં કંઈક નવું એવું બનવા જઈ રહ્યું છે. એટલે એક તો ગુજરાતે પ્રાયોરિટીમાં આવે છે, વત્તા દેશ લેવલે રાષ્ટ્રીય સ્તરની બહુ જ યુનિક અને વેરી ફર્સ્ટ આ પ્રકારની ઘટના છે. તો એ ઘટના શું છે જે ખાસ પરીક્ષા માટે ઉપયોગી થાય? તો એ ઘટના એવી છે કે ભાઈ ભારતની સૌ પ્રથમ નેશનલ લેવલની રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થવા જઈ રહી છે. સહકારી એટલે કોઓપરેટિવ યુનિવર્સિટી. દોસ્તો, કોઓપરેટિવ એટલે સહકારી મંડળીઓ, એવું તમે શબ્દો સાંભળ્યા હશે, બરાબર છે. સહકારી મંડળીઓ કૃષિની ઉત્પાદનો સાથે પણ સંકળાયેલી હોય, ડેરી ઉદ્યોગો સાથે પણ સંકળાયેલી હોય, મત્સ્ય સાથે પણ સંકળાયેલી હોય. એટલે એવા નાના નાના લોકો, સ્થાનિક લોકો પોતાના સામાજિક અને આર્થિક વિકાસ અને પ્રગતિને ધ્યાનમાં રાખીને જ્યારે મંડળીઓ બનાવે છે ત્યારે સરકાર આવી મંડળીઓને સપોર્ટ કરે છે, જેથી કરીને એ લોકોની કમાણીમાં વધારો થાય, એમની આર્થિક પ્રગતિ થાય, સામાજિક મૂલ્યો એના જળવાયેલા રહે. એટલે આવી સહકારી મંડળીઓ કામ કરતી હોય. દાખલા તરીકે સહકારી મંડળીમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા અમૂલનું તમે નામ સાંભળ્યું હોય. આપણે ઇફકો વિશે વાત કરેલી છે પાછલા લેક્ચર્સમાં. તો આવી બધી સ્થાનિક લોકોએ, સ્થાનિક ઉત્પાદકોએ સાથે મળીને આવું કામ કર્યું હોય. દાખલા તરીકે ખેડા જિલ્લામાં જ, ખેડાની અંદર જ ધુંડી નામનું એક ગામ છે અને ત્યાં સૌર ઉર્જાના ઉત્પાદન માટેની સહકારી મંડળી પણ 2016માં સ્થપાયેલી છે. આ મેં તમને એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપ્યું. તો હવે મારો મુદ્દો શું છે તમે ખાસ સમજો. આવી સહકારી મંડળીઓ ચલાવવા માટે યોગ્ય માણસો જોઈએ, બરાબર, કે જેમની પાસે સહકારી મંડળીઓ ચલાવવા માટે કાયદાકીય જ્ઞાન પણ હોય, ટેકનિકલ નોલેજ પણ હોય, હિસાબ કિતાબ સંબંધી નોલેજ પણ હોય, માર્કેટિંગનું નોલેજ પણ હોય, એના ઉપર એમણે સામાજિક લેવલે ઘણું બધું સંશોધન પણ કર્યું હોવું જોઈએ. આવા લોકોના અભ્યાસ ક્યાં થાય? આવા લોકો જે છે એણે આવી ડિગ્રીઓ ક્યાંથી મેળવવાની? તો એના માટેની કોઈ ચોક્કસ સંસ્થા હોવી જોઈએ. તો એના માટે એક આપણા ગુજરાતમાં સંસ્થા હતી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, જેને આપણે ઈરમાના નામથી ઓળખતા હતા. 1979માં આ સંસ્થાની સ્થાપના ગુજરાતમાં આણંદ ખાતે થયેલી. પણ આ એક સંસ્થા હતી, ઇન્સ્ટિટ્યુશન હતી ને. હવે આ આખી ઇન્સ્ટિટ્યુશન વ્યાપક સ્તર ધારણ કરે છે. એટલે આ ઇન્સ્ટિટ્યુશન હવે યુનિવર્સિટી બને છે. ત્યાં સ્પેશિયલાઇઝ્ડ કોર્સ મળશે, પીએચડી સુધીના કોર્સ આપણને જોવા મળશે, જેના લીધે સમગ્ર દેશમાં કોઓપરેટિવ સંસ્થાઓને વધારે તાકાત મળશે. મતલબ એને એન્જિન મળશે, બળ મળશે અને એની જે નાની નાની સમસ્યાઓ છે એ બધી દૂર થશે. ભારત ઉત્પાદનના ક્ષેત્રમાં આગળ વધશે, બરાબર છે. ભારત ગ્લોબલ લેવલ ઉપર કંઈક નવું નામ ઊભું કરશે. દેશની ઉત્પાદનમાં વધારો, જીડીપીમાં વધારો, આવકમાં વધારો, રોજગારીમાં વધારો, બધાને પ્રોત્સાહન મળશે. એટલે સ્પેશિયલાઇઝ્ડ એજ્યુકેશન શરૂ થશે. તો આજે નેશનલ લેવલની પહેલી સહકારી યુનિવર્સિટીની જે સ્થાપના થશે, સરકારે એને શું નામ આપ્યું છે? ત્રિભુવન સહકારી યુનિવર્સિટી, બરાબર છે, TSU, ત્રિભુવન સરકારી યુનિવર્સિટી. તો તાજેતરમાં જ આનું ખાતમુહૂર્ત થયું ગુજરાતમાં આણંદ ખાતે. આ ખાસ ધ્યાન રાખજો, સ્થળ પણ પરીક્ષામાં આવે. આણંદ ખાતે તેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ. તમને એમ થાય કે તો ગૃહમંત્રી છે, ગૃહમંત્રી પણ છે, પણ સાથે સાથે સહકારિતા મંત્રાલયના મંત્રી પણ અમિતભાઈ શાહ જ છે. એમના હસ્તે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી છે તેની સ્થાપના થઈ. હવે
આણંદમાં શા માટે થઈ, એને ત્રિભુવન નામ કેમ આપવામાં આવ્યું, એ બધી વિગતો મારે તમને આજે સમજાવવાની છે. આજે આપણને મોકો મળ્યો છે કે ભાઈ આપણે ત્રિભુવન દાસ વિશે કંઈક ભણી લઈએ, કારણ કે જ્યારે એમના નામ ઉપરથી દેશની પહેલી આવી યુનિવર્સિટી સરકાર બનાવે છે તો ત્રિભુવનદાસ પટેલ એ પરીક્ષા માટે ખાસ મહત્વના વ્યક્તિ બનશે. ભૂતકાળમાં પણ એમના કાર્યોને લઈને સવાલો આવેલા છે, તો આવનારા ટાઈમમાં પણ હવે તો એમના નામની યુનિવર્સિટી બની એટલે હું તમને કહું છું એમ કે 100% નહીં 1000% આપણી આજની ચર્ચામાંથી કંઈક ને કંઈક સવાલો આવવાના જ છે. તો પહેલી વાત તો ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપિત થાય છે, બરાબર છે. તો મુખ્ય પરીક્ષા કે ઇન્ટરવ્યુ તમને પૂછે કે આ શા માટે સ્થાપિત થાય છે, ઘણા કારણો છે જેને લીધે, જેમ કે સહકારી મંડળીઓનું મેનેજમેન્ટ સારું બને એટલે એકદમ પ્રોફેશનલ માણસો આ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થઈને કામ કરશે, બરાબર. વિત્તીય અને નાણાકીય બાબતો જે સહકારી મંડળીઓ ચલાવવામાં ઘણીવાર ગડબડ થતી હોય, ઘણીવાર ભ્રષ્ટાચાર થતો હોય, કંઈક અણાવડત હોય, એ બધી દૂર થશે એટલે વિત્તીય અને નાણાકીય બાબતો સ્મૂધલી ચાલશે. જ્યારે કોઈ પણ સહકારી મંડળી સારામાં સારી ચાલે, સ્વાભાવિક છે કે ગ્રામીણ વિકાસને હંમેશા પ્રોત્સાહન મળશે. તાલીમબદ્ધ વ્યવસાયિક તજજ્ઞો આ યુનિવર્સિટીમાંથી જોડાશે. આગામી 5 વર્ષમાં, આ ધ્યાન રાખવું વિધાનવાળા ક્વેશ્ચનમાં, આગામી 5 વર્ષમાં 20 લાખ પ્રોફેશનલ્સ લોકો સહકારી ફિલ્ડમાં તાલીમ પામે, એ આ યુનિવર્સિટીનો શરૂઆતનો લક્ષ્યાંક છે. એટલે 5 વર્ષમાં 20 લાખ, તો દોસ્તો આ વસ્તુ તો પરીક્ષા માટે સીધું પૂછી શકાય વિધાનવાળા સ્ટેટમેન્ટમાં, એમાં ધ્યાને રાખવું પડશે. શિક્ષણ અને સંશોધન સહકારી ક્ષેત્રમાં જે જરૂરી હશે તેને પ્રોત્સાહન મળશે. કૃષિ, મત્સ્ય, ડેરી આવા બધા જ ફિલ્ડને ફાયદો થશે. સહકારી કામગીરી સાથે જેટલા પણ કાયદાઓ સંકળાયેલા છે, જેમ કે ગુજરાતનો 1961નો કાયદો છે, બરાબર, તો આ બધી બાબતોના તજજ્ઞો મળવાનું શરૂ થશે. આ આટલી વિગતો આપણે ધ્યાને રાખવાની. હવે ત્રિભુવન દાસ વિશે હું વાત કરવા માંગુ છું એ પહેલા દેશમાં સહકારિતા બાબતને ધ્યાને લઈને બંધારણ શું કહે છે, બરાબર, કોઓપરેટિવ્સ બાબતે, એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો જો ધ્યાન આપજો, ભારતમાં સહકારિતા મંત્રાલયની સ્થાપના થયેલી છે કયા વર્ષે? 2021. વર્તમાનમાં અમિતભાઈ શાહ કેન્દ્રના સહકારિતા મંત્રી છે. આ સૌ પ્રથમ મંત્રી બન્યા છે સહકારિતા મંત્રી. આ મંત્રાલય સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંત ઉપર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા નિભાવે છે. એટલે આ વાક્ય સરકારનું છે ભાઈ, સહકારથી સમૃદ્ધિ, તો એને ભૂલતા નહીં, બરાબર. બીજું, સહકારિતાના સિદ્ધાંત ઉપર સહકારી મંડળીઓની સ્થાપનાઓને પ્રોત્સાહન મળે, સરકાર તેના માટે વિશેષ સુવિધાઓ ઊભી કરે, એ હેતુથી 2011માં આપણા દેશના બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો છે, 97મા નંબરનો બંધારણીય સુધારો, બરાબર. તો આ પણ તમારે ધ્યાને રાખવું પડે. તમને અહીંયાથી પણ સવાલ આવી શકે. તમને એમ થાય કે સર આ તો બંધારણનો મુદ્દો છે, વાત 100% સાચી, પણ છે તો કોઓપરેટિવ સાથે સંકળાયેલો મુદ્દો. કરંટની અંદર આનો ઉલ્લેખ આપણે કરવો એટલે જરૂરી સમજીએ છીએ કે ભાઈ આમાંથી બંધારણનો સવાલ પણ નીકળી શકે. એટલે 97માં બંધારણીય સુધારો વર્ષ સાથે યાદ રાખવો, 2011. જે શું કહે છે, સહકારી મંડળીઓ, કોઓપરેટિવ સોસાયટીઝ બધી છે દોસ્તો, એને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. સહકારી મંડળીઓને બંધારણીય સંસ્થાઓ બનાવી દે છે, એમ કહેશો તો બી ખોટું નથી. આ ઉપરાંત ભારતીય બંધારણમાં કેટલાક અગત્યના ફેક્ટ્સ પણ છે જે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે, કોઓપરેટિવ્સ સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે આજે આપણે 97માં બંધારણીય સુધારાની વાત કરી તો એના અંતર્ગત ભાગ 3 એટલે કે મૂળભૂત અધિકારોવાળા ભાગમાં સુધારો કરી અને એનો અનુચ્છેદ 19(1)(c) અંતર્ગત સહકારી મંડળીઓની સ્થાપના, બરાબર, સહકારી મંડળીઓ સ્થાપવી અને રચવી એને દેશમાં મૂળભૂત અધિકાર જાહેર કરેલો છે, ફંડામેન્ટલ રાઇટ છે, બરાબર. તમે સહકારી મંડળી બનાવો એ તમારો નાગરિકોનો મૂળભૂત અધિકાર બનાવી દેવામાં આવ્યો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જે ભાગ 4 છે એમાં આર્ટિકલ 43(B) ઉમેરવામાં આવ્યો છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે DPSP તરીકે તમે એને ઓળખો છો, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ, બરાબર. એવા બધા સિદ્ધાંતો કે જે સરકારને કાયદો ઘડતી વખતે, નીતિ ઘડતી વખતે, પ્રોજેક્ટ્સ કે નિયમો લાગુ કરતી વખતે ધ્યાને રાખવાના હોય છે, બરાબર. તો 43B શું કહે છે કે ભાઈ રાજ્ય એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારો, એ બંને રીતે તમારે સમજવાનું છે. સહકારી મંડળીઓની રચના, એમની સ્વાયત્ત કામગીરી, લોકતાંત્રિક નિયંત્રણ અને મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન માટેના પ્રયત્નો કરશે. ઉપરાંત
બંધારણમાં એક ભાગ 97માં બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવ્યો, એ છે ભાગ 9B, જેનું ટાઇટલ જ છે કોઓપરેટિવ્સ એટલે કે સહકારી મંડળીઓ, જેના અંતર્ગત બંધારણમાં 243 ZH થી લઈને 243 ZT આર્ટિકલ્સ એડ થયા. અને આ બધા આર્ટિકલ્સ છે દોસ્તો, એમાં સહકારી મંડળી સાથે સંકળાયેલી વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો અહીંયા મેં તમને બંધારણીય બાબતો સમજાવી. હવે જેમના નામ ઉપરથી દેશની પહેલી કોઓપરેટિવ યુનિવર્સિટીને નામ આપવામાં આવ્યું છે નેશનલ લેવલની, એ કોણ છે? તો કે ભાઈ ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ. બરાબર, ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ. આખું નામ તમારે યાદ રાખવાનું છે. માત્ર ત્રિભુવનદાસ પટેલ યાદ રાખશો તો નહીં ચાલે. ઘણીવાર વર્ગ 3ની પરીક્ષામાં આ પ્રકારના વ્યક્તિત્વોના પૂરા નામ પૂછાયેલા છે. તો અહીંયા ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ એ સ્વાતંત્ર્ય સેનાની હતા, ગાંધીજીના વિચારોથી ચાલવાવાળા ગાંધીવાદી વ્યક્તિ હતા, સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ લોકો માટે કામ કરનારા રાજકારણી વ્યક્તિ હતા, વકીલ હતા. બરાબર, અને સહકારી ચળવળના પિતામહ કહેવાય છે. ઓકે, આ બાબત ધ્યાન આપણે રાખવું પડશે. જન્મ એમનો આણંદ ખાતે 22મી ઓક્ટોબર 1903, એટલે કે દેશ હજી આઝાદ નથી ભાઈ, અંગ્રેજોનું શાસન છે એ સમયમાં એમનો જન્મ થયો છે. બરાબર, મેં તમને હમણાં વાત કરી કે ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ ગાંધીવાદી ચળવળ, ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન, બરાબર, સ્વદેશી બાબતો, સામાજિક સમરસતા, અસ્પૃશ્યતા નાબૂદી જેવા અનેક કાર્યોમાં તેમણે ભાગ લીધેલો હતો. એટલે ગાંધીવાદી વ્યક્તિ છે. બરાબર, સરદાર પટેલના સહયોગ અને માર્ગદર્શનથી વત્તા મોરારજીભાઈ દેસાઈના સહયોગ સાથે ખેડા જિલ્લાના ખેડૂતો માટે તેમણે ઘણા કાર્યો કરેલા છે. દાંડી કૂચ યાત્રા આપણે બધા જાણીએ છીએ. મીઠાના સત્યાગ્રહો વિશે વાત થાય છે. 1930, 1935 અને 1942માં તેમણે 3 વખત જેલવાસ પણ ભોગવ્યો હતો. એટલે આ પ્રકારના રાષ્ટ્રવાદી વ્યક્તિ એટલે ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ. તો આ વિગતો આપણે ધ્યાને રાખીએ. હવે જુઓ દોસ્તો, 1940ના દશકની હું તમને ઘટના કહું કે ભાઈ ખેડા જિલ્લામાં એક કંપની હતી પોલ્સન ડેરી. પોલ્સન ડેરી ખેડૂતો પાસેથી દૂધ તો લેતી હતી, પણ એમને સમયબદ્ધ રીતે હિસાબ નહોતી આપતી, વત્તા એમને ઓછો ભાવ આપતી હતી. એટલા માટે થઈને પોલ્સન ડેરી ખેડૂતોનું શોષણ કરતી હતી. એટલે એના વિકલ્પના ભાગ સ્વરૂપે એક અગત્યની ડેરી હોવી જોઈએ કે જે ખેડૂતો પાસેથી દૂધ લઈ અને એમને યોગ્ય ભાવતાલ આપે, એમને ચોક્કસ અધિકારો આપે. એટલા માટે 14 ડિસેમ્બર 1946ના દિવસે એક નવી ડેરીની શરૂઆત કરવામાં આવી ત્રિભુવનદાસ પટેલના ખૂબ મહેનત અને સહયોગથી. એનું નામ છે કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ. આ એ સંસ્થા છે જે આગળ જતા અમૂલના નામથી ઓળખાય છે. એટલે અમૂલની સ્થાપના એ 14 ડિસેમ્બર 1946 થાય. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ નામની સંસ્થા બની. જે ખાસ તો તમારે ધ્યાન રાખવાનું છે, મારા શબ્દોને સમજવાના છે કે આ સંસ્થા અમૂલ છે ને દોસ્તો, અત્યારે વિશ્વની અંદર 8મો ક્રમ કહેવાય ડેરીના પોઈન્ટ ઓફ વ્યૂ, ડેરીના ઉત્પાદન, એનું મૂલ્ય, એની આવક વગેરેના દૃષ્ટિકોણથી. તો આ જે સંસ્થા છે ભારતમાં તેણે આનંદ પેટર્ન મુજબ 3 સ્તરોમાં કામગીરી વિભાજિત કરી છે. ગામડા લેવલનું કામ એમાં આવે છે દૂધનું ઉત્પાદન કરવું, જિલ્લા લેવલે કલેક્શન કરવું અને સ્ટેટ લેવલે તેનું માર્કેટિંગ કરીને એને સેલ કરવું. તો ત્રિસ્તરીય સહકારી માળખાથી કામ કરે છે. પ્રિલિમ્સ માટે આ ત્રિસ્તરીય સહકારી માળખું, આ શબ્દ તમારા માટે પ્રશ્ન બની શકે છે. બરાબર, વિધાનોવાળા ક્વેશ્ચન્સમાં કે ભાઈ આ જે અમૂલ ડેરી છે એ આનંદ પેટર્નથી કામ કરે, જે 3 સ્તર ઉપર કામ કરે, ગામડું, જિલ્લા અને સ્ટેટ લેવલના સ્તર ઉપર કામ કરે છે. હવે જુઓ દોસ્તો, અમૂલ જે આજે વિશ્વભરની અંદર એનું નામ છે દોસ્તો, બરાબર, તો એને સફળ બનાવવામાં આ ત્રિભુવનદાસ પટેલનો ફાળો છે. એવી જ રીતે એમની સાથે ડૉક્ટર વર્ગીસ કુરિયન જોડાયા, બરાબર છે, ડૉક્ટર દલાયા જોડાયા. આ બધા લોકોએ સાથે મળીને કામ કરેલું છે. તો એ બધા લોકોના નામ પણ પરીક્ષામાં આવી શકાય. હવે જુઓ, ત્રિભુવનદાસની રાજકીય કારકિર્દી વિશે જો તમે થોડું ધ્યાને રાખો તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સક્રિય સદસ્ય અને 2 વખત રાજ્યસભાના સાંસદ હતા. 1963માં ફિલિપિન્સ દ્વારા એશિયાનો નોબેલ ગણાય એવો પુરસ્કાર રેમન મેગ્સેસે એવોર્ડ એમને આપવામાં આવ્યો. અને રેમન મેગ્સેસેથી સન્માનિત થનારા એ સૌપ્રથમ ગુજરાતી વ્યક્તિ બન્યા છે. એના વળતા વર્ષે 1964માં એમને ભારત સરકારે પદ્મભૂષણ
પુરસ્કાર પણ આપેલો છે. જ્યારે જુઓ દોસ્તો, જે વ્યક્તિના નામ ઉપરથી યુનિવર્સિટી બને છે દેશની અને નેશનલ લેવલની પહેલી, ત્યારે એમની આખી પ્રોફાઇલ તમને ખબર હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓને આ વર્ષે ઇન્ટરવ્યૂ છે તો એ લોકોને ઇન્ટરવ્યૂમાં આમના વિશે, આમના વ્યક્તિત્વ વિશે, આમની કામગીરી વિશે ચોક્કસપણે પૂછાશે કે ભાઈ ત્રિભુવનદાસ પટેલ વિશે તમે શું શું જાણો છો. તો એ વસ્તુ આપણા માટે અગત્યનું. ઓકે, હવે જો અમૂલની સ્થાપના થયા બાદ જ્યારે વર્ગીસ કુરિયન એમાં જોડાયા એટલે શું થયું, 1970ના વર્ષમાં, બરાબર, 1970 થી ઓપરેશન ફ્લડ દ્વારા સિસ્ટમેટિક વેમાં, પદ્ધતિસર જે દૂધનું ઉત્પાદન છે તેને પ્રોત્સાહન વધારે મળ્યું. ઓપરેશન ફ્લડ દ્વારા શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ, એટલે કે દૂધ ઉત્પાદનમાં ધરખમ સુધારો, ધરખમ વધારો, બરાબર. અને એ કરતાં કરતાં આજ સ્થિતિ એવી છે કે ભારત વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ચૂક્યો છે. આ બધું કામ કોને ફાળો જાય છે? ડોક્ટર વર્ગીસ કુરિયનને ટેકનિકલી આપણે આ ફાળો આપવો પડે. એટલા માટે થઈને ત્રિભુવનદાસ પટેલના ખાસ સાથીદાર, કારણ કે ત્રિભુવનદાસે તો પછી 1970ની શરૂઆતથી જ પોતે આ કામગીરીમાંથી પોતે નિવૃત્ત થઈ ગયા હતા અને અન્ય સામાજિક કામગીરીમાં જોડાઈ ગયા. પણ આ આખું જે અભિયાન ચલાવ્યું એ કોણે ચલાવ્યું? ડોક્ટર વર્ગીસ કુરિયન. એટલા માટે તેમને શ્વેત ક્રાંતિના જનક કહીએ છીએ. અને એમની જે જન્મ તારીખ છે કોની? ડોક્ટર વર્ગીસ કુરિયનની, ખાસ ધ્યાન રાખજો, એ છે 26મી નવેમ્બર, જેને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. એમનું જે એટલું સખત કામ થયું મિત્રો, એમણે જે સંઘર્ષ કર્યો, જે મહેનત કરી અને વૈચારિક દૃષ્ટિકોણ બદલી નાખ્યો, આ બધી કામગીરીથી એક ફિલ્મ મેકર વ્યક્તિ શ્યામ બેનેગલ, બહુ જ ઊંચા દરજ્જાના ભારતીય સિનેમામાં આમનું નામ, શ્યામ બેનેગલ દ્વારા આમની આ આખી સ્ટોરીને ધ્યાનમાં રાખીને એમની ઉપર એક મૂવી બનાવવામાં આવી દોસ્તો, શ્યામ બેનેગલ દ્વારા, જેને મંથન નામ આપવામાં આવ્યું છે. આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. મંથન નામની ફિલ્મ એ અમૂલની સફળતાને ધ્યાનમાં રાખીને બની છે. બીજી વાત, આ 1976માં જ્યારે આ મૂવી બની દોસ્તો, ત્યારે એનો ખર્ચો 10 લાખ રૂપિયા થયેલો એ સમયમાં. કારણ કે એમાં બહુ ટોપ લેવલના કલાકારો, ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન, એ બધા લોકો એમાં ભાગ લીધેલો. અને એ 10 લાખ રૂપિયા કોણે આપ્યા? ખ્યાલ છે? ખેડૂતોએ. 5 લાખ ખેડૂતોએ બધાએ 2-2 રૂપિયા આપ્યા. અને આ બધી મૂવી છે, આખી મૂવીનો બધો ખર્ચો ખેડૂતે ઉઠાવી લીધો. એટલે મંથન મૂવી એટલી હિટ ગઈ દોસ્તો કે એના પછીના જ વર્ષે એમને નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ છે એમાં બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં સન્માન પણ મળ્યું. તો આ બહુ જ મહત્વની બાબત થઈ ગઈ. મંથન મૂવી પણ પરીક્ષામાં પૂછી શકાય, એટલે એક પણ ફેક્ટ ગુમાવતા નહીં. બીજું, 1966માં સિલ્વેસ્ટર ડેકુન્હા, મોસ્ટ આઈએમપી નામ છે, એક્ઝામમાં પૂછાશે, કોઈને નહીં આવડે, કોઈને નહીં આવડે, ધ્યાન રાખજો, જો ભણ્યા હશે એને જ આવડશે. સિલ્વેસ્ટર ડેકુન્હા આ માર્કેટિંગના માણસ હતા. એમના દ્વારા શરૂ કરવામાં આવેલી અમૂલ ગર્લની જાહેરાત એટલી ફેમસ થઈ ગઈ મિત્રો. એ સમયના ઇન્ડિયન ટેલિવિઝન અને એ સમયનું જે ઇન્ડિયાનું મીડિયા હતું એમાં આટલી છવાઈ ગઈ કે એને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું હતું. એટલે તમારે ધ્યાન રાખવાનું, અમૂલ ગર્લની જાહેરાત ઝુંબેશ, આ આખો આઈડિયા, આ આખો કોન્સેપ્ટ છે એ ક્યાં માણસનો છે? સિલ્વેસ્ટર ડેકુન્હા. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં આવી શકે, બરાબર. ગુજરાત સાથે સંકળાયેલો મુદ્દો છે, ખાસ તમારે ધ્યાને રાખવું. પછી HM દલાયા, આ અમૂલના એક ટેકનિશિયન વ્યક્તિ છે. એમણે પહેલીવાર ભેંસના દૂધમાંથી મિલ્ક પાવડર, બરાબર, મિલ્ક પાવડર તૈયાર કર્યો. એટલે એ નામ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. દલાયા સાહેબનું નામ યાદ રાખજો મિલ્ક પાવડર માટે, બરાબર. HM દલાયા વર્તમાનમાં વિશ્વની 8મી સૌથી મોટી ડેરી ગણાય. પણ મોદી કી ગેરંટી અંતર્ગત ભારત સરકારે એવો સંકલ્પ કર્યો છે, મોદી સાહેબે એવો સંકલ્પ કર્યો છે કે હું અમૂલને એટલો સપોર્ટ કરીશ, બરાબર, કે અમૂલ દુનિયાની પહેલા નંબરની ડેરી બની જાય. તો આ ફેક્ટ પણ તમારે લોકોએ ખાસ ધ્યાને રાખવાના છે મિત્રો. જો અહીંયા જેટલું પણ સ્ક્રીન ઉપરના ફેક્ટ છે એ બધા પીડીએફમાં તમને મળશે, એટલે એની તમારે કોઈ પણ ચિંતા કરવાની નથી. તો વાત અહીંયા શરૂ ક્યાંથી થઈ હતી? ત્રિભુવનદાસના નામ ઉપરથી ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના, અને એ પાછી પહેલી વાર નેશનલ લેવલ ઉપર, અને એ પાછું આપણા રાજ્યમાં, જે પહેલાં ઈરમાના નામથી ઓળખાતી હતી, બરાબર છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ મેનેજમેન્ટ, એ જ હવે કયા નામથી ઓળખાશે? આ યુનિવર્સિટીના નામથી ઓળખાશે. અને આણંદમાં તેને સ્થાપના થઈ. તો પછી આપણે શું કર્યું? સહકારિતા બાબતોને ધ્યાનમાં રાખ્યું, એની વિશે વાત કરી, બરાબર. વધતા આપણે બંધારણીય બાબતોને ધ્યાને રાખી અને ત્રિભુવનદાસ વિશે પણ પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે. આ બધું જ આઈએમપી છે. હવે આપણે
આગળ વધીએ એ પહેલાં હું તમને જરાક એ પણ કહી દઉં કે આ જે વર્ષ હમણાંનું જે ચાલી રહ્યું છે ને 2025, એને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ, બરાબર, એ વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ પણ કહેવામાં આવે છે, જે મેં અગાઉ 2 વખત ભણાવેલું છે આ જ કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં, તો એને પણ તમે ધ્યાન રાખજો. હવે જુઓ, ત્રીજો મુદ્દો ભણીએ એ પહેલાં એક અગત્યનો સવાલ છે, તજજ્ઞો માટેનો સવાલ. તજજ્ઞો એટલે તમે બધા જેટલા જોવો છો, તમે બધા ટોપ લેવલના તજજ્ઞ માણસો છો. તમારા માટે મારો આ પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે. હમણાં જ તાજેતરમાં બર્મિંઘમ ટેસ્ટ ઇંગ્લેન્ડમાં જે રમાણી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ, એમાં મેન ઓફ ધી મેચ કોણ બન્યું? બરાબર, કોણ બન્યું? આનો જવાબ અચૂકપણે કમેન્ટમાં આપો. શા માટે બન્યા એ પણ લખી જ નાખજો, લખવા તમે ધાર્યું છે ત્યારે. ચાલો, ત્રીજો નાનો મુદ્દો લઈએ. ઇન્ટરનેશનલ લેવલનો મુદ્દો છે. એશિયાના દેશ સાથે સંકળાયેલી ઘટના અને વધતા ભારત સાથે સીમા ધરાવતો એક પાડોશી દેશ છે, એટલે આપણે એને ધ્યાને રાખવું પડે. એ દેશ છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનમાં મિત્રો ઓગસ્ટ 2021માં, એટલે કે 4 વર્ષ પહેલાં, ત્યાં જે સરકાર હતી તેને ત્યાંના લોકોએ, અથવા તો ત્યાંના કહી શકાય હથિયારધારી લોકો, જેને મીડિયા તાલિબાન તરીકે ઓળખે છે, આ તાલિબાન લોકોએ સરકારની સામે વિદ્રોહ કરી અને સરકારને પદ છોડવા માટે મજબૂર કરી, અને એ બધા લોકો પોતાના પદ છોડીને ભાગી ગયા. એટલે હવે જે સરકાર ચલાવે છે 2021થી, એ કોણ છે? તાલિબાન લોકો છે. આ તાલિબાન લોકોની જે સરકાર છે મિત્રો, એના વડા કોણ છે? હિબતુલ્લાહ અખુનઝાદા. હિબતુલ્લાહ અખુનઝાદા. તો આ ચર્ચામાં કેમ છે? આ તાલિબાન સરકારને કોઈ માન્યતા નહોતું આપતું. અફઘાનિસ્તાન દેશ આખો ચલાવે છે, બરાબર, ભારતનો એ પાડોશી દેશ થાય, સીમા આપણી એની સાથે આવેલી છે. અફઘાનિસ્તાનને કોઈ દેશ એની સરકારને માન્યતા આપવા માટે તૈયાર નહોતું. પણ જુલાઈ મહિનામાં, હમણાં ફર્સ્ટ વીકમાં, રશિયા પહેલો એવો દેશ બન્યો કે જેમણે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી. બરાબર, વ્લાદિમીર પુતિનની સરકાર એટલે રશિયા, એમણે એને માન્યતા આપી. તો આ મુદ્દાને લઈને તમારે ધ્યાન રાખવું પડશે. પહેલો દેશ તમને પરીક્ષામાં પૂછી શકાય, રશિયા તમારે ધ્યાને રાખવાનું. અને રશિયા કોઈ નાનો દેશ નથી, શક્તિશાળી દેશ છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનો વીટો પાવર ધરાવતો કાયમી દેશ છે. એટલે જો રશિયા આ કામ કરશે, એટલે જો રશિયા તાલિબાન સરકારને મંજૂરી આપે છે, તો એનાથી બીજા દેશો પણ પ્રેરિત થશે. અને ધીમે ધીમે હવે તમે આગામી ટાઈમમાં જોશો તો તાલિબાની સરકારને અફઘાનિસ્તાનની રિયલ સરકારની માન્યતા અન્ય દેશો પણ આપી શકે છે. એટલે રશિયાએ એક રીતે આખો માર્ગ મોકળો કર્યો છે. વિશ્વનો દૃષ્ટિકોણ થોડોક બદલાય એવો પ્રયત્ન પણ કર્યો છે. કારણ કે ભાઈ, જેને તમે તાલિબાનો કહો છો, તાલિબાનો કે બધા આતંકવાદી નથી હોતા, બરાબર, એ લોકો ત્યાંના સ્થાનિક લોકો છે, અને એ નક્કી કરશે કે ભાઈ અમારે કોને સરકાર બનાવવા દેવી. તો એ બધી બાબત એમની પર્સનલ બાબત થાય. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકેનો જેમને આપણે દરજ્જો આપીએ છીએ, બરાબર, એવા સાવિત્રી દેવી ફૂલે, એમના નામ ઉપરથી એક અગત્યની ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલવામાં આવેલું છે. આ ઘટના હમણાંની છે. દિલ્હી ખાતેની સંસ્થા છે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ, જે એક જૂની સંસ્થા હતી, 1966માં સ્થપાયેલી હતી, એનું નામ બદલી અને સાવિત્રી દેવીના નામ ઉપરથી એનું નામ રાખ્યું. તો પહેલાં તો એ સંસ્થા કઈ હતી એ તરફ થોડું આપણે પહેલાં ધ્યાને લઈ લઈએ. તો જુઓ, એ સંસ્થા હતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ. શાના માટેની છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આ જૂનું નામ છે. દિલ્હી ખાતે આ સંસ્થા, મેં કહ્યું એમ, 66માં સ્થાપિત થઈ. તો હવે એનું નવું નામ જુલાઈ 2025માં બદલાણું. તો નવું નામ શું બન્યું? સાવિત્રીબાઈ ફૂલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો આ નવું નામ બને છે, બરાબર. કારણ કે મહિલાઓના ઉત્કર્ષ માટે, મહિલાઓના શિક્ષણ માટે સાવિત્રી દેવી ફૂલેએ ખૂબ મહેનત કરી. એમના પતિ એટલે કે જ્યોતિબા ફૂલે, બરાબર, જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, કે જેમણે મહારાષ્ટ્રમાં સામાજિક સુધારાઓ, બરાબર, અસ્પૃશ્યતા જેવી બાબતોની સામે એમણે જંગ છેડી અને ખૂબ સારા કાર્યો કર્યા. શિક્ષણ ઉપર માત્ર ચોક્કસ વર્ગનો જ અધિકાર નથી, નિમ્ન વર્ગના લોકો અથવા તો જે મહેનત મજૂરી કરીને જીવે છે, જે અશિક્ષિત છે, એ બધા લોકોને પણ શિક્ષણનો અધિકાર છે. આ પ્રકારની ઝુંબેશ
જ્યોતિબા ફૂલેએ ચલાવેલી સત્યશોધક સમાજની એમણે 1873માં પૂના ખાતે સ્થાપના કરેલી એમના ધર્મપત્ની એટલે કે સાવિત્રી દેવી ફૂલે. જ્યોતિબા ફૂલેએ શું કર્યું? પોતાના પત્નીને શિક્ષિત કર્યા, શિક્ષિકાના સ્તર સુધી પહોંચાડ્યા અને જ્યોતિબા ફૂલેના આ બધા કામગીરીથી સાવિત્રી દેવી ફૂલેએ ઇન ફ્યુચર એટલે એ સમયમાં પછી અન્ય મહિલાઓના શિક્ષણ માટે પણ કામ કર્યું. એટલે સમગ્ર દેશમાં આપણે એમને દેશના સૌથી પહેલા મહિલા શિક્ષિકાનો દરજ્જો આપીએ એટલે એમના નામ ઉપરથી બાળકો અને મહિલાઓના વિકાસ માટેની જે રાષ્ટ્રીય સંસ્થા છે એને નામ આપવામાં આવ્યું છે સાવિત્રીબાઈ ફૂલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. સામાજિક બાબત સાથે મુદ્દો સંકળાયેલો છે, નાનો એવો મુદ્દો છે, જરાક એને આપણે ધ્યાને રાખવું પડશે. ઓકે, ત્યારબાદ રેકોર્ડ બ્રેક બીજી એક ઘટના દેશમાં પહેલીવાર બની. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા પહેલી વખત દેશમાં એક નવો કાર્યક્રમ અથવા એક નવું પગલું ભરવામાં આવ્યું છે, એક નવી ટેકનોલોજીકલ પહેલ છે. તો ઇન્દોરની મ્યુનિસિપાલિટી કોર્પોરેશને શું કર્યું નવું? તો કે ભાઈ હવેથી દરેક રેસિડેન્શિયલ જે મકાનો છે એમના એડ્રેસ ડિજિટલી તૈયાર થશે અને QR કોડની મદદથી લોકોના એડ્રેસ છે એ ડિસ્પ્લે થશે. એટલે આવું શા માટે કર્યું? તો આપણને ખ્યાલ છે કે ભાઈ ભારતમાં એડ્રેસ લખવાની કોઈ યુનિક પદ્ધતિ નથી. દરેક લોકો જેને મન ભાવે એવી રીતે એડ્રેસ લખે એટલે એનાથી ઘણી બધી વખત જે તે એક્ઝેક્ટલી સ્થળ છે એ શોધવામાં તકલીફ પડે. ત્યાં સુધી કોઈ વસ્તુની કે કોઈ સેવાની ડિલિવરી જે કરાવવાની હોય એ પણ પ્રોપર વેમાં ન થાય. ડિલિવરી કરનારા લોકોને પણ તકલીફ પડે. એટલા માટે સરકારે થોડુંક ડિજિટલ એપ્રોચ રાખ્યો છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અને ડિજિટલ ભારત મિશન અંતર્ગત બરાબર આ એક નવો કોન્સેપ્ટ આપણી સામે આવે છે. એટલે દરેક મકાન, જેમ કે જો અહીંયા તમને બતાવવામાં આવ્યું છે કે આ એક ઘર છે, એની બહાર QR કોડ અને એની સાથે GPS લોકેશન એટેચ હોય, કાર્યરત હોય બરાબર, એવી રીતે એડ્રેસ માટેની સિસ્ટમ કામ કરવાનું ચાલુ કર્યું છે. QR કોડમાં બધી વિગત હશે, મકાન માલિક કે જે જગ્યા છે જેના નામે એનું નામ હશે, એના ફોન નંબર હશે બરાબર છે, વત્તા એનું એક્ઝેક્ટ લોકેશન હશે. પછી માનો કે તમારે કોઈ પણ પ્રકારનું સરકારી કામ છે, તમારું એડ્રેસ લખવાનું થાય તો સરકારની એપમાં જઈને ખાલી QR કોડ સ્કેન કરશો એટલે તમારી બધી જરૂરી ડિટેલ એમાં ફિલઅપ થઈ જશે. તમારે ફરીથી ટાઈપ કરીને લખવાની કાંઈ જરૂર ન રહે. લખતી વખતે માનો કે નાની એવી મિસ્ટેક ટાઈપિંગમાં કે લખવામાં થઈ જાય તો એનાથી કોઈ પણ વસ્તુ કે પાર્સલ ડિલિવર થાય એમાં બહુ મુશ્કેલી પડતી. એની જગ્યાએ માત્ર એકવાર વ્યવસ્થિત લખાણ લખ્યા પછી QR કોડ સ્કેન કરી દેવાનો એટલે ઓટોમેટિકલી તમારું એડ્રેસ છે ત્યાં જતું રહેશે. ખાસ ધ્યાન રાખજો, QR કોડ ધરાવતી ડિજિટલ પ્લેટ સૌથી પહેલા ઇન્દોર મ્યુનિસિપાલિટીએ દેશમાં ચાલુ કરેલી છે. આ મોસ્ટ IMP મુદ્દો થાય એટલે એકદમ ધ્યાને રાખવું. GPS લોકેશનથી સજ્જ છે બરાબર, સ્માર્ટ સિટી મિશનનો પાર્ટ છે, આ ધ્યાને રાખજો. જ્યારે આવી મોટી મોટી યોજનાઓનો કોઈ નાનો અંશ આવતો હોય એ 100% વિધાનમાં પૂછાય. એટલે આ જે QR આધારિત ડિજિટલ એડ્રેસ છે એ સ્માર્ટ સિટી મિશનનો અને ડિજિટલ ઇન્ડિયા મિશનનો શું કહેવાય? અગત્યનો ભાગ કહેવાય. તો દોસ્તો અહીંયા આજના 51 નંબરના લેક્ચરના 5 મુદ્દા પૂરા કર્યા છે. ખાસ ઉપયોગી છે. આ લેક્ચરમાંથી એક નહીં એકથી વધારે સવાલો પૂછી શકાય એવો મને પૂરો વિશ્વાસ છે બરાબર. તો પાછા આપણે આવતીકાલે મળીએ 52 નંબરના લેક્ચરમાં વધુ અગત્યના ટોપિક સાથે મળતા રહેશું. તમારી તૈયારીમાં કરંટ અફેર્સ તમને ત્યારે જ આવડશે, એની એક જ શરત છે તમારો નિયમિત અભ્યાસ. ચૂક્યા વગર રોજ કામ કરો, મહેનત કરો. કાલ મળીએ પાછા. જય ભારત, જય હિન્દ.